અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન અમદાવાદ મુહિમ હેઠળ નારોલ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવીને વિવિધ પ્રકારના ઘાતક નશાના જથ્થા સાથે એક રીડા ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, ગાંજો 300 નંગ અને અલ્પ્રાઇઝોમ ટેબ્લેટ તેમજ 350 નંગ પ્રેબાવેલ નશાકારક ટેબ્લેટ સહિત કુલ રૂપિયા 1.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલો આરોપી રૂઢે ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સમગ્ર મામલે નારોલ પોલીસે કાયદેસરનો સકંજો કસીને વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી આ જે મુહિમ અમારા ચાલી રહી છે એ મુહિમના ભાગરૂપે નારોલ પોલીસ સ્ટેશનની ટીમે એક એનડીપીએસનો કેસ કર્યો છે। આ એનડીપીએસના કેસમાં જે આરોપી પકડાયો છે એનું નામ નાસિર ખાન નસીમ ખાન પઠાણ ઉર્ફે સંજય માનસિક છે। આ જે આરોપી છે એના વિરુદ્ધ બહુ બધા ગુના પહેલે પણ નોંધાયેલા છે। આરોપી પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યું છે એમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે। એક છે 31 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે। આ ઉપરાંત 128 ગ્રામ જેટલો ગાંજો મળ્યો છે। 300 ટેબ્લેટ અલ્પ્રાઝોલમ જે આવે છે ટેબ્લેટ્સ મેડિસિન એની છે અને આ ઉપરાંત પ્રેગાલેબ કરીને એક ટેબ્લેટ છે એની 350 ટેબ્લેટ્સ મળી આવી છે।